પોતાના પિતાની પાસે આત્મદેવની પાસે આવી અને પૈસાની માંગણી કરી કે પિતાશ્રી મને થોડા પૈસા આપો. અને જ્યાં પેલા પૈસાની માંગણી કરી આત્મદેવ કહેવા લાગે કે મારી પાસે પૈસા નથી, ના પાડી. અને જ્યાં ના પાડી એટલે ધંધુકારી એક તમાચો મારી દીધો. પોતાના બાપની ઉપર એક તમાચો પડે. પેલા આત્મદેવના બ્રાહ્મણના બુદ્ધિના બારણા ખોલી ગયા. વિચાર કરવા લાગ્યા. પેલા સંતે મને કીધું કે આ સંતાન મને સુખ નહીં આપે. પોતાના દીકરાએ બાપને મારે. જિંદગીની અંદર મા બાપ તો ભાઈ મા બાપ છે. સુખી થવું હોય ને તો એની સામે ક્યારે ઉગ્ર નહીં બનતા. આ જગતમાં કદાચ આપણે પૈસા ગુમાવ્યા હોય તો પૈસા મળી જશે. કદાચ તમે ખેતીવાડી ગુમાવી હોય એ પણ મળી જશે. પણ શાસ્ત્ર એમ કે એક વખત જો આપણે મા બાપ ગુમાવ્યા ને તો લાખોની કરોડ રૂપિયા મૂકી દો તો આપણે ક્યારે મા બાપ નહીં મળશે. કારણ કે માં તો માં છે ભાઈ. પૂછો જે ઘરમાં માં નથી ને, જેને મા બાપ નથી એ પરિવારને પૂછો કે શું મા બાપની કદર છે. કારણ કે જેમ જેમ ઉંમર થાય ને પછી મા બાપનો સ્વભાવ કેવો થાય? બાળક જેવો થઈ જાય. કદાચ જીત વાળા થઈ જાય. એની સામે ક્યારે ઉગ્ર નહીં કરે. એટલા માટે આપણા સંત પુનિતે ગાયું છે, मीठा मधुने मीठा में हुलारे लो, मीठा मधुर मीठा में हुलारे लो, मधुर मोरे माते जो अजननी जोड़ सकी नहीं जड़े लो, मधुर मोरे माते जो जननी जोड़ सकी नहीं. એક માં ચાર દીકરાઓને મોટા કરાવી શકે, મોટા કરી શકે, ભણાવે, ગણાવે, પરણાવે. અને જયારે પરણીને ઘેરા આવે ને તો એની સાથે ભૂત આવે. ઈ ચાર હોય દીકરા પણ ચાર માંથી એક માને રાખવા ચાર. મોટો કઈ નાનાની ભેગી રહેશે, નાનો કઈ મોટાની ભેગી રહેશે. ગંગા નીર તો વધે ઘટેલો, ગંગા નીર તો વધે સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સકી નહીં, જનની જોડ સકી નહીં. એક પતિ પત્ની મેળામાં ગયા છે. સાથે એના 5 વર્ષનો બાળક એની સાથે હતો. અને બનાવ એવો બને કે દીકરો કઈક ખોવાઈ ગયો મેળામાં ઘણા ગોતવામાં આવ્યો પણ દીકરો મળ્યો નહીં. એટલે એની માં, એ બાળકની માં એટલી બધી રડે છે, એટલી બધી રડે કે મારો દીકરો કેમ મળતો નથી. મેળામાં બહુ રડે છે એની માં. એ પતિ પત્ની પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. ત્યાં ફરિયાદી નોંધો કે મારો દીકરો મેળામાં ગુમ થયો છે.
મુસીબતની ખુરશી પર આમ ફરિયાદી નોંધતા હવલદાર હાથમાં એક બાળક લઈ અને આવે છે અને સાહેબને કીધું કે સાહેબ મને એક દીકરો આ મેળામાંથી ખોવાયેલો દીકરો મળ્યો છે. પેલી માં આમ ફરીને જોયું ત્યાં પોતાનો દીકરો અને પોતાના દીકરાને જોઈ માં ઊભી થઈ અને એટલી બધી દોડી અને પોતાના દીકરાને બધ ભરવા લાગી, એટલો બધો વાલ કરવા લાગી, એટલો બધો પ્રેમ કરવા લાગી. આ દ્રશ્ય જોઈ એનો પેલો દીકરાનો બાપ રડવા લાગ્યો. એટલે એની પત્ની એના પતિને કહેવા લાગે કે જ્યારે આપણો દીકરો ખોવાઈ ગયો ત્યારે હું રડતી, ત્યારે તમને કોઈ અસર નહોતી. આજે આપણો દીકરો મળી ગયો તો હવે તમે રડો છો. હવે તો આપણને આનંદ થયો કે આપણો દીકરો મળી ગયો. ત્યારે પેલો પતિ એના પત્નીને કહેવા લાગ્યો કે 2 કલાક, ફક્ત 2 કલાક આપણો દીકરો 2 કલાક તારાથી દૂર જતો રહ્યો અને 2 કલાકમાં તું આવું વ્યાકુળ બની ગઈ. મારી માએ મને જન્મ આપ્યો અને મેં એને 10 તારા કહેવાથી 10 વર્ષથી મેં વૃદ્ધાશ્રમમાં હું મૂકી આવ્યો છું. તો મારી માની શું દશા થઈ હશે? આ 2 કલાકમાં આ પરિસ્થિતિ થઈ હોય તો મારી માં વૃદ્ધાશ્રમમાં 10 વર્ષથી મૂકી આવ્યો, એ મારી માની દશા શું થઈ હશે? ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં. અગણિત છે લાખો કદાચ કરોડો રૂપિયા ઘરમાં હોય પણ મા બાપ, શાસ્ત્રમાં એમ કીધું કે જે ઘરની અંદર મા બાપ આમ હસતા હસતા રહેતા હોય ને એ ઘરમાં ક્યારે દુઃખ નથી આવતું. અને જે ઘરમાં મા બાપ રડતા હશે એ ઘરમાં તમને ક્યારે સુખ નહીં મળે. આ તમારી ડાયરીમાં નોંધી લેજો. એટલે કવિ કીધું છે લાખો લડાવ્યા લાડ તમને કોણ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોણ સૌ પૂરા કર્યા. એ કોણના પૂરના
અને તમારો ભગવાન છે એ આપણા મા બાપ છે. અરે પેલો ભાઈ એની પત્નીને સમજાવે કે હવે તારે જો મારી સાથે રહેવું હોય તો રે, તો હું મારી માને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવું. અને સીધો ભાઈ વૃદ્ધાશ્રમમાં ગયો, એની માને લઈ આવી. માના ગોદમાં માથું રાખી અને આજે આ દીકરો રડે. મા મને ક્ષમા કરજે, મારા પત્નીના વાતમાં હું આવી ગયો, એના કહેવાથી હું તને વૃદ્ધાશ્રમમાં મૂક્યો. મા મને ક્ષમા. પછી તો પત્નીએ તે એટલે કહેવાનો અર્થ એ છે કે જીવનમાં ક્યારે મા બાપની ઉપર ક્યારે હાથ નહીં ઉપાડે, એની સામે ક્યારે ઉગ્ર નહીં. આજે આ ધંધુકારીએ પોતાના પિતાશ્રીને તમાશો માર્યો. આત્મદેવ રડતા રડતા ત્યાંથી જાય છે. અને ત્યાં સામે એને ગૌકર્ણ મહારાજ મળ્યા છે. પોતાના પિતાને રડતા જોયા એટલે ગોકર્ણ કહેવા લાગ્યા, પિતાશ્રી કેમ રડો છો? ત્યારે આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણને કહેવા લાગ્યો કે મને તારા ભાઈ ધંધુકારીએ તમાચો માર્યો છે. ત્યારે ગોકર્ણ કહેવા લાગ્યા કે હે પિતાશ્રી, હજી પણ તમે માયામાં છો. હે પિતાશ્રી, આ ભારતની ભૂમિમાં તો જો કેટલી તાકાત છે કે દીકરો એના બાપને સલાહ આપે છે. દીકરો બાપને સલાહ આપે છે. ગોકર્ણ મહારાજ બોલ્યા છે, અસાર ખોલો સંસાર દુઃખ રૂપી વિમોહકમ સુતમ કસ્યમ ધનમ કસ્યમ સ્નેહામ ચર્યતે. ગોકર્ણ કહેવા લાગ્યા, હે પિતાશ્રી, આ સંસાર એક દુઃખમય છે. હે પિતાશ્રી, આ સંસારની અંદર પાતળી સાસ હોય, પાતળી સાસ, એને કદાચ થોડીક મંથન કરો તો થોડુંક એવું માખણ નીકળે, પણ પાણીમાં મંથન કરવાથી ક્યાંય માખણ નથી નીકળતું. એમ પિતાશ્રી, આ બ્રહ્માજી આ સંસારમાં કોઈ સુખ નામની વસ્તુ બનાવી જ નથી. હે પિતાશ્રી, હવે તો તમારી ઉંમર થઈ, તમે પ્રભુનું ભજન કરો. આ મોહ માયામાંથી તમે મુક્ત બનો. હે પિતાશ્રી, તમારી હવે અવસ્થા એવી થઈ, તમે ભગવાનનું ભજન કરો. આ સંસારમાં અને આ સંસારના કાર્ય કરવાથી અંતે માણસના હાથમાં કંઈ આવતું જ નથી. કારણ કે આ સંસાર સારહીન છે. પણ લોકો ગોકર્ણ કહેવા લાગ્યા કે આ સંસારની અંદર ભગવાને કોઈ સુખ બનાવ્યું જ નથી, અને હું અને તમે સુખની પાછળ એટલા બધી દોટ મૂકી છે. આપણે આમ રસ્તા પર આમ ચાલીને જતા હોય તો રસ્તામાં સાયકલ વાળો નીકળે એટલે આપણને દુઃખ થાય કે ભગવાને મને એક સાયકલ લઈ ન આપી, ચાલો સાયકલ લઈ લઈ. અને સાયકલ લઈને જાય ને બાજુમાં જયારે ટુ વ્હીલર વાળો નીકળે તો પણ આપણને દુઃખ થાય કે ભગવાને મને સ્કૂટર ન આપ્યું. ચાલો સ્કૂટર લઈ લઈએ, અને સ્કૂટર લઈને જતા હોય તો બાજુમાં ફોર વ્હીલ નીકળે તોય પણ આપણને દુઃખ થાય કે ભગવાને મને ફોર વ્હીલ ન આપી.
એલા જમરૂખ, તું ચાલીને જતો, એમાંથી તને સાયકલ આપી, સાયકલમાંથી તને સ્કૂટર આપ્યું અને સ્કૂટરમાંથી તને ફોર વ્હીલ આપી. એટલે કહેવાનો અર્થ એ છે, સુખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. મનથી સુખી અને મનથી આપણે દુઃખી છીએ. આપણા ઘરમાં ટીવી ન હોય ત્યાં સુધી આપણને દુઃખ કે ભાઈ બાજુના ઘરમાં ટીવી, મારા ઘરમાં ટીવી નથી, એટલે આપણને દુઃખ થાય. તો જેમ તેમ કરીને આપણે ટીવી લઈ આવીએ. આપણા ઘરમાં ટીવી આવી ગઈ હોય અને જે દિવસે ટીવીમાં સારો પ્રોગ્રામ આવવાનો હોય અને આપણે બહાર જવાનું થાય તોય આપણને દુઃખ થાય કે આજે ટીવીમાં પ્રોગ્રામ સારો અને મારે બહાર જવાનું થાય. એટલે ટીવી નહોતો હોય તોય દુઃખ અને ટીવી આવી જાય તોય દુઃખ. એટલે મનથી સુખી અને મનથી દુઃખી છે. અકાલ ઘોરો સંસાર. બીજો શબ્દ આપ્યો વિમોહકમ. વિમોહક એટલે કે આપણાથી છોડી નથી શકાતું, એને વિમોહક કહેવામાં આવે છે. પેલો પતંગિયો દીવાની પાછળ, દીવાની એટલો બધો આસક્તિ આવી ગઈ હોય દીવાની ફરતે. દીવાને ખબર છે કે આ દીવામાં જ્યોતમાં બળીને મારી પેઢીઓની પેઢીઓ સાફ થઈ ગઈ, પણ છતાં પેલું પતંગિયું પતંગિયું ના કદી સમજે, અગર સમજે તો કઈ દેવું. ચા આવી ગઈ છે. જે કોઈને ચા પીવી હોય તો ચા પી શકે છે. બેનો ભાઈઓ કોઈને ચા પીવી હોય તો પી શકે. અમારા પિતાંબર કાકા ચા લઈને આવ્યા છે. તમારે ચા પીવી આ મોકલાવી દીધી. ચાલો બેનો ભાઈજી. ઓ સવાભાઈ, મને લઈ જા
તારેલું તોડીએ ને ઝીણું ઝીણું મોલ કાના આ ગરુવે લોકાના નામ ગરુવે આ ગરુવે લોકાના નામ ગરુવે તારેલું તોડીએ ને ઝીણું ઝીણું મોલ કાના આ ગરુવે લોકાના નામ ગરુવે આ ગરુવે એકાના નામ ગરુવે
ડુંગરા ડોલમાં લાગ્યા તા મોટા મના ચોટીલે ડાકલા ભાગ્યા 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 ચોટીલે ડાકલા સાગર કરતા એ તમારી મગલાની મંગલ આશીર્વાદ લો માના આશીર્વાદ જય હો મારી આશીર્વાદ લો માના રૂમ કરતી આવે મોરી રૂમ કરતી આવે મોરી માડી રમજો સારી રાત માડી રમજો સારી રાત રૂમ કરતી આવે મોરી રૂમ કરતી આવે મોરી જય હો માના આશીર્વાદ માય આશીર્વાદ આપ્યા છે માં રમવા આવ્યા છે ભાનુબા મોટાબા પૂજ્ય શાસ્ત્રીજી પુષ્કરભાઈનું સ્વાગત કરવા માંગે છે તો એમને વિનંતી કરું કે વ્યાસપીઠ પર પાસે આવી અને પૂજ્યપાદ પૂજ્ય ચરણનું સ્વાગત કરે ભાનુબા કે મરે નિવાવસુ પ્રીત રે ગોપાલા કે મરે નિવાવસુ પ્રીત રે ગોપાલા તું તો જગતનો સ્વામી બ્રિજની ગોપાલા તું તો જગતનો સ્વામી બ્રિજની ગોપાલા પૂજ્ય ભાનુબા શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માંગે છે તો એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી સ્વયંસેવકોને વિનંતી કરું કે સ્વાગત માટે એમને કાંઈ સાલિયા પુષ્પ અર્પણ કરી અને પૂજ્યભાઈ આપણે તાળીઓથી સ્વાગતને વધાવી લેશું દરેક જણ ઊભા થઈ અને આ સ્વાગતનું સન્માન કરીએ ઊભા થઈ પોતાની જગ્યા પરથી તાળી પાડી અને મોટાબા સ્વાગત કરે છે તો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત ચા પાણી પીવા જો પી લેજો પછી નિરાતે ચા પી અને બેસી જાઓ બધા બહેનો બધે ચા પી તો પી લેજો
આ બાજુ આવો. किशोर कुछ ऐसा इंतजाम हो जाए, किशोर कुछ ऐसा इंतजाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, किशोर कुछ ऐसा स्थानों पर विराजमान થઈ જાઓ, जुबां पे राधा 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 नाम हो जाए, जुबां पे राधा 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 नाम हो जाए, किशोर कुछ ऐसा इंतजाम हो जाए, किशोर कुछ ऐसा इंतजाम हो जाए, हुए तुम मुझे कृष्ण कन्हैया लाल की। गोविंद गोविंद दामोदरम माधवम मधुगिरिया ब्रजस्य सदा सुखम कृष्णाय परमानंदम। गोकर्ण महाराज પિતાને સંદેશ આપે, હે પિતાશ્રી, હવે તમે આ માયા બધી મૂકો. પતંગિયો ના કદી સમજે તો કહી દેવું દીપકથી દાજવા, મજા છે દૂર રહેવામાં. પણ છતાં એ પતંગિયો દેવાની માયાને મોહને મૂકતું નથી. કારણ કે આ સંસાર સારહીન છે. આ સંસાર એક કીચડ કીધું છે. બાર મને તબેલ મૂકી દેવાય, ખંજીરા થોડી વગાડતા વગાડશે. આ સંસાર એક કીચડ છે. कमल क्या खिले,
કમલ ક્યાં ખીલે? ચડે કોને? મહાદેવને. એવી જ રીતે આ સંસારના કીચડમાંથી મારે ને તમારે નીકળવાનું છે ભાઈ. કાવા દાવા મારું તારું આ બધા કીચડ કીધા છે. આ કીચડમાંથી મારે ને તમારે બહાર નીકળવાનું છે. ગોકર્ણે પિતાને કે પિતાશ્રી હવે તમે આ બધી માયા મૂકો, પ્રભુનું ભજન કરો. અને એમ કહેવાય છે આત્મદેવ બ્રાહ્મણ જંગલ તરફ જતા રહ્યા છે. ગોકર્ણ મહારાજ એ પણ આશ્રમમાં જતા રહ્યા. ત્યાં મોટી મોટી વિદ્યાઓ ભણવા લાગ્યા છે. આ ધંધોકારી તો મહાપાપી બની ગયો. એક વખત આ ધંધોકારીએ એની માની પાસે પૈસા માંગ્યા કે મામાને પૈસા આપ. ધૂંધળી કે બેટા મારી પાસે કઈ નથી. હવે ના શબ્દો તો આનામાં લિસ્ટમાં નહોતું. જેવો ના પાડે એટલે પેલો લાફો મારે, તરત લાફો ચડાવી દીધો, માને મારી. અને માં પસ્તાવા લાગી કે મેં મારા ભોળા પતિને કેટલો મેં ચિતર્યો છે. આ એનું મને ફળ મળ્યું છે. એમ કહેવાય રાતના સમયે ધૂંધળી પોતાના ઘરની પાછળ એક કૂવો હતો. એ કૂવામાં પડી અને ધૂંધળી પણ મૃત્યુ પામી. ધૂંધળી મરી ગઈ. ભાઈ હતો જંગલમાં તપ કરવા માટે જતા રહ્યા. અને પછી તો આ ધંધોકારી ઘરની અંદર એકલો થયો. અને એકલો બન્યો એટલે આ ધંધોકારી બેફામ જિંદગી જીવવા લાગ્યો. જે કર્મ પાપ એ બહાર કરતો, હવે એકલો થયો એટલે ઘરમાં આવીને કરવા લાગ્યો પાપ. દારૂ જુગાર એ બધું ઘરમાં ચાલુ કર્યું. કઈ ઘરે કોઈ હતું ને એકલો. ભાગવતમાં એવું લખ્યું છે કે ધંધોકારીએ તો 5 નર્તકીઓને 5 વેશ્યાઓને પોતાની ઘેરે રાખે છે. અને આ 5 નર્તક વેશ્યાઓ કહેવા લાગી ધંધોકારીને, તો કામ કરે કે એક વખત તું એક મોટી ચોરી કરી નાખ રાજાને ત્યાં, એટલે આપણે આખી જિંદગી કઈ ઉપાધિ નહીં. એટલે ધંધોકારી રાજમાં ચોરી કરવા માટે જાય છે રાતના સમયે. આ બાજુ આ 5 નર્તકીઓ વિચાર કરવા લાગી કે આ મોટી ચોરી કરીને આવશે. સવારમાં રાજાને ખબર પડશે અને આને તો પકડી લેશે ધંધોકારીને, અને સાથે સાથે આપણને પણ પકડી લેશે રાજા, અને આપણને બધાને સજા કરશે. તો આ 5 નર્તકોએ એવું પ્લાન કર્યું કે રાતના સમય પેલો ધંધોકારી આવે એટલે આપણે 5 જઈને આને મારી નાખીએ, અને જે કાંઈ ધન ચોરી કરીને આવ્યું એ બધું આપણે ભાગી જઈ લઈ. અને રાતે પેલો ધંધોકારી મોટી ચોરી કરીને આવ્યો એટલે આ પેલા 5 નર્તકોએ એમ કહેવાય ધંધોકારીને ખૂબ મારે છે. એટલો બધો મારે, એટલો બધો મારે. પણ પાપી માણસ હોય ને એનો જીવ જલ્દી ન જાય, આનો જીવ જાતો નથી.
આ બધું બહુ મારવામાં આવે છે, પણ ધંધોકારીના પાપ એવા હતા કે એનો જલ્દી જીવ ન ગયો. પછી કોઈએ એમ કીધું, એમ કહેવાય છે કે ઈંગારા લીધા, અગ્નિ લીધી, દેવતાઓ લીધા અને ધંધોકારીના મોઢામાં નાખે છે. મોઢામાં દેવતાઓ નાખે ને મોઢામાં આપણે પેલું વેણું નાખે. જેમ તેમ કરી આ ધંધોકારી મૃત્યુ પામ્યો છે. અને 5 નર્તકીઓ આ બધું ધન લઈ અને ત્યાંથી ભાગી ગઈ. આ વાત પોતાના ભાઈ એટલે કે ગોકર્ણને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. એટલે આ ગોકર્ણ મહારાજે પેલા તો પોતે જ વિદ્વાન હતો, એટલો બધો શાસ્ત્રનો જાણકાર હતો. એટલે આ ગોકર્ણ મહારાજે ગયાની અંદર પોતાના ભાઈની પાછળ જે કાંઈ રીત હોય એ બધી 12મું કર્મ કર્યું છે. મતલબ પિંડ કાપ્યા છે ગયાની અંદર. એ બધું તર્પણ પિંડ પૂજા પૂરી કરી અને ગોકર્ણ મહારાજ વિચાર કરે કે હવે હું મારે ઘેરે આંટો મારવા છું. એને ભગવાનના ધ્યાન ધરવાનું, ગાયત્રી મંત્ર એક માળા કરવાની, પછી આવે યજમાનના નિયમો. વરિયા પરિવાર આ તમે ખાસ સાંભળજો. યજમાનના નિયમ કેવા હોવા જોઈએ? કથા કરાવનારના યજમાનના નિયમો ભાગવતમાં એવું લખ્યું છે, નિયમ પૂર્વક કથાને સાંભળવાનું, તેને 7 દિવસ સુધી એક આસન ઉપર કથા સાંભળવાની. આજે તમે અહીંયા બેઠા હોય, કાલે પછી આમ બેઠા હોય, એક આસન ઉપર. વ્રત જપ તપ તીર્થમ બ્રહ્મચાર્યમ હરિ. વ્રત કરવાનું, જપ કરવાનું, દાન પુણ્ય કરવાનું, બ્રહ્મચાર્યનું પાલન કરવાનું, ભૂમિ ઉપર શયન કરવાનું. ગાદલા પર ઊંઘાય નહીં, ભૂમિ પર સુવાનું. બહુ ટેવ ન હોય તો એક ઓશિકું રાખવાનું. એ બધું ભાગવતમાં નથી લખ્યું ઓશિકું, પણ છતાં છૂટ આપું, ઓશિકું રાખી શકો. મારું તારું, ઈર્ષા, દ્વેષ, રાગ, કામ, ક્રોધ, મદ, માન, મત્સર, આ બધાને, આ ગુણોને ત્યાગ કરી દેવાનો. વાસી ભોજન નહીં કરવાનું, એવું ભાગવતમાં લખ્યું છે. વાસી ભોજન નહીં કરવાનું યજમાન ભાઈઓએ. બને તો 1 દિવસનો, એટલે કે કથા પ્રારંભ અને કથા વિરામ, આ 2 દિવસના ઉપવાસ યજમાન કોઈ પણ એક જોડું કરવું પડે. એક પહેલો દિવસ અને છેલ્લો દિવસ. દાન પુણ્યમ વિદ્યતે. યજમાનોએ બ્રાહ્મણ જે વક્તા હોય, કથાકાર હોય, વસ્ત્રદાનેનમ ભૂમિદાનેનમ સુવર્ણદાનેનમ તમેશ્વરમ. ભૂમિનું દાન દેવું, વસ્ત્ર દાન દેવાના, પાત્ર દાન દેવાના, ગાયના દાન દેવાના, સુવર્ણ સોનાના દાન આપવાના. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક યજમાને નિયમનું પાલન કરવાનું. અને કથા સાંભળતા સાંભળતા મનની અંદર તમારે એક જ રટણ હોવું જોઈએ, શ્રી
કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કથા સાંભળતો પણ જવાનું અને મનમાં આ રટન તમારા મંત્ર બોલતું પણ જવાનું, સાંભળતું જવાનું અને કથાનું આ મંત્રનું રટન બી કરવાનું. શ્રી કૃષ્ણ. આકાશ કેરા પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નદીઓ કેરી ધારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. આ પ્રમાણે યજમાનોએ નિયમપૂર્વક કથાનું શ્રવણ કરવું. વસ્ત્રદાન, પાત્રદાન, સાધુ સંતોનું બ્રહ્મભોજન, સાધુ સંતોનું ભોજન, બેન દીકરીઓને દાન પુણ્ય કરવું, ભાણેજોને પણ દાન પુણ્ય કરવું. આ બધા આજનો દિવસ મતલબમાં કે આ 7 દિવસમાં આપણે જેટલું પિતૃ કાર્ય કરીએ એટલું ભાઈ ઓછું છે. અને આજની રસોઈ જે મીઠાશ હતી આજે બહુ ખવાઈ ગયું, કારણ કે મીઠાશ એવી હતી કે અમારી દીકરીઓનું ભોજન હતું. મનિતાબેન ને અને બીજા બેન ગીતાબેન ને વનિતાબેન, ચારે દીકરીઓએ ભોજન આપ્યું છે. 2 દિવસનું ભોજન, 2 દિવસમાં 2 બેન આજે અને 2 બેન કાલે કે પ્રમદી જ્યારે આપો, મતલબ 2 રસોડા દીકરીઓને જમાઈને ધન્યવાદ કરવો પડે. કે એના એવી ઈચ્છા થાય કે ભાઈ મારે અમારા ચાલો દીકરીઓ તો કરે ને પણ જમાય એમ કે નહીં, ભગવાને અમને ઘણું બધું આપ્યું છે. એમાં વિનુભાઈ તો બિચારો ભગવાને અમને ઘણું બધું આપ્યું છે અને એના આશીર્વાદથી અમે સુખી છીએ. ઓટોમેટિક એમાં મીઠાશ આવે, ઓટોમેટિક એમાં મધુરતા આવે છે. આ પ્રમાણે યજમાન અને વક્તાના બધા જે નિયમો બતાવ્યા છે, ભાગવતની કથાનું મહાત્મા અહીંયા વિરામ લે છે અને ભાગવતનો પ્રથમ સ્કંદ ચાલુ થાય છે. ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવે છે અને આ પ્રથમ સ્કંદનો પ્રથમ મંત્ર જન્માદ્યશયતોન્વયાદિ તરત સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ. આ ભાગવતનો પ્રથમ સ્કંદ છે. પ્રથમ સ્કંદનો પહેલો મંત્ર છે
આ મંત્ર ક્યાંથી કથા ક્યાંથી ચાલુ થાય? એક અક્ષર જ થી શરૂ થાય. દર્શયતો દ્વયાદિ તરત ચાર્શ્વેષ્વવિઘ્ન સ્વરા તેને બ્રહ્મહૃદયાદિ કવયે. આ જગતની અંદર જેટલી જ વસ્તુ છે ને, એ બધું ખતરનાક છે. યાદ કરો, ઉપરથી જેટલું પણ ઉપરથી વસ્તુ છે બધું ખતરનાક છે. તમને કોઈ યાદ છે શબ્દ? એક આવે જગત. ચાલો હું તમને બતાવું. જગત તો જગત કેવું ખતરનાક. જેટલું ઉપરથી છે એ બધું ખતરનાક છે. જગત. હવે તમને કોઈ શબ્દ યાદ આવે? બીજું કઈ જવાબ પર દે. જેટલી વસ્તુ પર છે બધું ખતરનાક છે. મને તો ખબર છે, પણ મારે તમારા મોઢે સાંભળવું કે તમને ખબર કે આ પરથી કેટલી વસ્તુ તમને યાદ છે કે? એક તો મેં કીધું જગત, બીજું કોઈ જસ, પછી મેન તો તમે ભૂલી જાઓ છો. જે યાદ રાખવા જેવું છે તો તમે યાદ નથી, બોલતા નથી. ઝેર ખતરનાક. બીજું કોઈ? જમે ખતરનાક. પછી જસ ને અબજસ એ પણ ખતરનાક. પછી જમાય એ પણ ખતરનાક. આપણા જમાઈની વાત નથી કરતા ફોવા, અમે અમારા ડુંડાસના જમાઈની વાતો નથી કરતા. આ તો બીજાના ગામની વાત કરીએ છીએ. એટલે જથી આ ભાગવત કથા. અરે વાહ, કરતી જા. કીધું આ દીકરીએ કીધું ઝઘડો એ ખતરનાક છે. વાહ બટી વાહ, ઝઘડો પણ ખતરનાક છે. જેઠાણી, એ બી ખતરનાક. આ મેન તો તમે બોલો છો બધા. એટલે જેટલા પણ છે, જેટલે આ દુનિયામાં છે એ બધું ખતરનાક છે. એટલે કથા પણ પ્રથમ સ્કંદ જથી શરૂ થાય છે. જન્માંતસ્ય યતો દ્વયાદિ તરત ચાર્શ્વેષ્વવિઘ્ન સ્વરા તેને બ્રહ્મહૃદયાદિ કવયે. મૂયન્તિ સૂરયો તેજો વારિવૃતા યથા વિનિમયો યત્યર્થે સર્ગો પ્રસારા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ. આ મંત્રની એક ખાસિયતા એ છે, છેલ્લે શું લખ્યું છે? સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ. આ કૃષ્ણની કથા છે તો વ્યાજે એવું લખી શકત કે સત્યમ પરમ ધીમહિ. સત્યમ કૃષ્ણમ. કૃષ્ણનું નામ લખી શકત, અથવા તો રામ પણ લખી શકત, રામમ પરમ અથવા તો શિવનું પણ નામ લખી શકત, શિવમ પરમ. પણ અહીંયા કોઈ ભગવાનનું નામ નથી લખ્યું, ખાલી એટલું લખ્યું કે સત્યમ પરમ. ખબર છે આગળ કલયુગ આવશે અને કલયુગમાં ઘણા બધા ધર્મના વાળા પડશે. જો કૃષ્ણ લખ્યું હોત તો કૃષ્ણને માનવા વાળા એ જ માનત, પાછા રામને માનવા વાળા આનો ગ્રંથ ન માને. કૃષ્ણ વાળા એવું કે અમારો ગ્રંથ છે. રામ લખ્યો તો રામને માનવા વાળા એવું બોલત કે આ ગ્રંથ અમારો છે. એટલા માટે લખ્યું કે સત્યમ પરમ. આ ગ્રંથ સત્ય છે. આ બધા ધર્મનો બાપ છે.
ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव जी सुंदर है। सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम। સત્યમ પરમ ધીમહિ. જે નૈમિષવરની અંદર જે કથા ચાલતી હતી 1000 વર્ષ સુધી કથા ચાલતી. હવે વિચાર કરો કે 1000 વર્ષથી કથા ચાલતી હોય એ ભાગવત કથા વક્તા એ કથાકારે 7 દિવસમાં કઈ રીતે કથા પૂરી કરે? હોવા 1000 વર્ષથી કથા ચાલતી હતી આ ભાગવત કથા, એ અમારે 7 દિવસમાં પૂરી કરવા. 7 દિવસમાં કથા ક્યારે પૂરી થતી જ નથી. પણ 7 દિવસ નક્કી કર્યા છે અને કથાકાર જે એને વક્તા હોય એને અધિકાર આપ્યા છે કઈ રીતે કથા કરવી અને કઈ રીતે કથાને વિરામ શબ્દ વાપરો. પૂર્ણાવતી નથી વપરાતો. કથા ક્યારે પૂર્ણાવતી નથી, વિરામ થાય છે. 7 દિવસમાં આ કથાને વિરામ કરી દેવાનું. કારણ કે હરે અનંત, હરે કથા અનંત. અસિતગિરિ સમસ્યા કંજલમ સિંધુ પાદે, સુરતર વરસાધા લેખની પત્ર મુરવી, લિખ જય હે મહિન્દ્રા શારદા સર્વકાલ, તદવે ગુણાના વિશ્વ પારણયાતિ. પુષ્પદંત મહિમા સ્તોત્રમાં પણ લખ્યું છે અસતગિરિ સમસ્યા કંજલમ સિંધુ પાત્રે, સુર સરોવર શાખા લેખની પત્ર. આ ધરતી જો હું કાગળ બનાવું, આ જગતની અંદર આ દુનિયામાં જેટલું સમુદ્રમાં પાણી છે મીરાબાઈ પણ કહી જાય છે પૃથ્વી કા કાગજ કરું લેખ તો કરું બનિરાય, સાત સમુંદર કી સાથ કરું હરિ ગુણ લિખો. ગમે એટલા ભગવાનના ગુણગાન ગાય, ગમે એટલી ભગવાનની કથાઓ લખે અને છતાં હે ભગવાન તારી કથાનો કોઈ પાર આવતો નથી. આ પ્રમાણે ભગવાનની કથાનો મહિમા બતાવે. આ ભગવાન ભાગવત કથાના જે 12 સ્કંદ બતાવ્યા, એ 12 સ્કંદની અંદર આપણે પહેલા સ્કંદની અંદર પ્રવેશ કર્યો છે. જ્યારે કોઈ વક્તા પહેલા સ્કંદની અંદર પ્રવેશ કરે એટલે 2 મિનિટ આપણે ભગવાનનું સ્મરણ કરવું પડે. ભજ ગોવિંદ ગોવિંદ
આજની કથાને અમારા માડી ભાનુમાં મંજુબેન કાંતાબેનનું સ્વાગત અમારા માડી ભાનુમાં કરે છે. સ્વાગત કરીએ, તાળીથી આપણે વધામણ કરીએ. મારા મંજુલાબેન કાંતાબેનનું સ્વાગત કરે છે. કાંતાબેન બધાને આશીર્વાદ આપો. મારી બધાને કાર્ય શાંતિથી સંપન્ન થાય. હા, બસ બસ બસ. પ્રથમ સ્કંદની અંદર જે ભગવાને 6 પ્રશ્ન કર્યા છે, સુતપુરાણીને 6 પ્રશ્ન કરવા કીધા છે. ઋષિમુનિઓ ઉભા થઈ અને સુતપુરાણીને કહેવા લાગ્યા, હે ભગવાન, પહેલો પ્રશ્ન, જીવનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું છે? આ પહેલો પ્રશ્ન છે કે જીવનું કલ્યાણ કરવાનું સરળ સાધન કયું? બીજો પ્રશ્ન એ કરવામાં આવ્યો કે કલયુગમાં માનવની આયુષ અલ્પ છે, એટલે એમને ટૂંકમાં બધા શાસ્ત્રનું સાર આપો. ત્રીજો પ્રશ્ન એ કરવામાં આવ્યો કે વસુદેવ અને દેવકીજીને ત્યાં ભગવાન કૃષ્ણને અવતાર લીધો, તેનું અવતારનું પ્રયોજન શું હતું તે અમને કથા કહો. ચોથો પ્રશ્ન એ કરવામાં આવ્યો, હે સુતપુરાણી, અમને એ બતાવો કે ભગવાન અનેક અવતારો થયા અને એમને કૃષ્ણ અવતાર અને તેની લીલાના અમને દર્શન કરાવો. આવો એ ચોથો પ્રશ્ન કરવામાં આવ્યો. પાંચમો પ્રશ્ન એ કરવામાં આવ્યો કે કૃષ્ણ અને બલરામજી સાથે વ્રજમંડળમાં મથુરાની અંદર દ્વારકામાં જે કાંઈ લીલાઓ કરી, રાક્ષસોને વધ કર્યા, તે બધી અમને કથા કહો. અને છઠ્ઠો પ્રશ્ન એ કરવામાં આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા પર હતા, તો આ પૃથ્વીની ઉપર જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ કષ્ટ આવે, તો પૃથ્વી કૃષ્ણ ભગવાન પાસે ગયા. તો અત્યારે ભગવાન કૃષ્ણ આ ધરામાં નથી, તો આ ધરાની પર દુઃખ આવે તો આ ધરતી કોનો આશ્રય લે? આ બધી કથાઓ કહો. આ બધા 6 પ્રશ્નો સુતપુરાણી વિસ્તારપૂર્વક આપણે ભાગવતમાં લખ્યા છે. એ બધી કથાઓ આપણે કાલે સવારે 9 વાગે કરશો. આજની આ કથાને અહીંયા વિરામ આપી 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરીએ, પછી આરતી પૂજા કરીએ અને પછી આપણે બધા છૂટા પડીએ. તો 2 મિનિટ ભગવાનનું સ્મરણ. श्याम तुझे मिलने का सत्संग दीवाना है, श्याम तुझे मिलने का सत्संग दीवाना है. ये दुनिया वाले क्या जाने, ये
કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજ રામચંદ્ર ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. કુળદેવી લખેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. તમને જે જ્ઞાની પુસ્તક આપવામાં આવ્યું છે પંચામૃત, એ પુસ્તક તમારી ઘરે લઈજો. એમાં શ્લોક મંત્ર છે, એકાદ મંત્ર તમારા ઘરમાં વાંચજો. એમાં ખાસ કરીને એમાં ભાગવતના પ્રધાન ગોપી ગીત એમાં લખેલું છે. આવડી જાય, મોબાઈલમાં આવે બા બધું. તો એ ચોપડીમાં એકાદું ગોપી ગીત એક કડી રોજ તમારે બોલવાની. તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે. એમાં એક ગોપી ગીત લખેલું છે. તો જેને ન આવી તો પાછા માગી લેજો, અને પેલી ચોપડી વધી હોય તો પાછા અહીંયા આપી દેજો. તો આપણે કથાને વિરામ આપીએ. કાલે સવારે 9 વાગે પાછા આપણે ભેગા થઈશું. યજમાન પરિવારને વિનંતી છે કે આરતી માટે સ્ટેજની સામે આરતી માટે આવી જાય. જે પણ આજે પૂજામાં બેઠા છે યજમાનો, એમને વિનંતી છે કે આરતી માટે જલ્દીથી ઝડપથી વ્યાસપીઠની સન્મુખ આવી જાય. સંધ્યા સુમિરન આરતી જે ભાવિક ભગતન ગાય, ઉતરે મારા ભાગવતજીની કુળદેવીની પિતૃનારાયણની કાળિયા ઠાકરની આરતી. જય જયકારો ધમ ધમ વાગે નગારા 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 नारायण नमो